ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी। 1986 સાલની અંદર જર્મનીમાં એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલની અંદર જે કંઈ પણ ફિલ્મને એવોર્ડ એનાયત થયો એ ટૂંકામાં ટૂંકી ફિલ્મ હોવી જોઈએ એવી શરત હતી. આમાંથી ઘણા બધા સભામાં બેઠા છે, કેટલાક ફિલ્મ જોઈને આવ્યા હશે, એટલે ગઈકાલે નહીં પણ દિવસો દરમિયાન આગલા વર્ષોમાં ઘણા બધાએ ફિલ્મ જોઈ હશે. આપણી ઇન્ડિયાની ફિલ્મો 3 કલાકની હોય કે 2.5 કલાકની હોય કે 2 કલાકની હોય, તેમ છતાં પણ આપણને સતત એવી જિજ્ઞાસા રહ્યા કરે કે હજી થોડું કંઈક બતાવે તો મજા આવે. 3 કલાકની ફિલ્મની અંદર પણ સંતોષ નથી થતો. મેસેજ આપણે જે જોઈએ એ માંડ માંડ આપી શકીએ છીએ. આ ફિલ્મ ફેસ્ટિવલની અંદર જે ફિલ્મને એવોર્ડ એનાયત થયો એ 30 સેકન્ડની ફિલ્મ હતી, ફક્ત 30 જ સેકન્ડની ફિલ્મ. હવે આપણને ઘણીવાર ફિલ્મોમાં જોઈએ ત્યારે કેવું લાગે છે, મોસ્ટલી આપણી ઇન્ડિયાની ફિલ્મોની અંદર બધે લવ સ્ટોરી જ હોય કે 2 છોકરા છોકરીઓ ભેગા થાય ક્યાંક બગીચાની અંદર, આંખો મળે, હૃદય મળે અને પછી પાછા એક બગીચામાં ભેગા થઈને વળી પાછા ગીત ગાશે હાથ ફેરવીને, હાથ પકડીને, અને પછી ઘરવાળા આગળ પ્રસ્તાવ મૂકશે, ઘરવાળા વિરોધ કરશે, એટલે પછી ડીશુમ ડીશુમ ફાઇટિંગ થાય અને એમાં પહેલાં થોડી વાર પેલો હીરો માર ખાય અને પછી હંમેશા હીરોની જ જીત થાય અને પછી છેલ્લે પરણે અને બંને જણા પાછા ભેગા થાય. આવું મોસ્ટલી ફિલ્મોની અંદર આવું થતું હોય છે, પણ રિયલ લાઈફ કંઈક જુદી હોય છે. ફિલ્મોમાં પહેલાં ડીશુમ ડીશુમ થાય અને પછી લગ્ન થાય. રિયલ લાઈફમાં પહેલાં લગ્ન થાય ને પછી ડીશુમ ડીશુમ થાય. બરાબર છે? આવું જ કંઈક અંશે થતું હોય છે. પણ 30 સેકન્ડની ફિલ્મની અંદર આવી કોઈ લવ સ્ટોરી નહોતી. એમાં સ્ટોરી શું હતી કે એક વ્યક્તિ પોતે ઘરની અંદરથી બહાર નીકળે છે અને રસ્તા ઉપરથી પસાર થતા હોય છે, ત્યાં જ એક ટ્રક આવે છે અને હડફેટે લે છે, એનો એક્સિડન્ટ થાય છે. તાત્કાલિક એને દવાખાનાની અંદર દાખલ કરવામાં આવે છે. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓપરેશન પૂરું થયા પછી દવાખાનાની એક રૂમની અંદર એને દાખલ કર્યા. થોડી સારવાર મળી, બહાર નીકળ્યા. બહાર નીકળીને પોતે હોસ્પિટલના પગથિયા ઉતરીને જ્યારે સાજો થઈને બહાર નીકળે છે, એ જ વખતે પગથિયા ઉતરતા ઉતરતા સામેથી એક મારુતિ વાન આવે છે. એની અંદર કેટલાક આતંકવાદીઓ આવી અને બંદૂકથી ગોળી મારીને ઉડાવી દે છે. આટલું જ 30 સેકન્ડની અંદર દ્રશ્ય. આમાં શું નવું લાગે છે? પણ આ ફિલ્મને એવોર્ડ એનાયત થયો એની મૂળ કારણ એણે એક નીચે વાક્ય લખ્યું હતું 30 સેકન્ડની ફિલ્મ પછી, કે અડધો સમાજ છે એ આપણને મારવા માટે તૈયાર થયો છે અને અડધો સમાજ છે આપણને જીવાડવા માટે તૈયાર થયો છે. આટલા એક વાક્યના આધારે આ ફિલ્મને એવોર્ડ એનાયત થયો. અને વાસ્તવિક જગતમાં આવું જ બને છે. ચારે તરફ આજે જે ભૌતિકવાદની જે છોડો ઉછળી રહી છે એની ઉપરથી આપણને એવું લાગે છે કે અડધો સમાજ છે આપણને મારવા માટે તૈયાર છે, આ ભૌતિકવાદની સુખ સુવિધાઓ. અને જ્યારે મંદિરો સામે, સંતો સામે, આપણા શાસ્ત્રો સામે જોઈએ છે ત્યારે આપણને એક વાતની 100% અનુભૂતિ થાય છે કે આપણો અડધો સમાજ આપણને બચાવવા માટે પણ તૈયાર છે. તો આજે આપણે અહીંયા મંદિરની અંદર એકત્રિત થયા છીએ. અહીંયા આગળ આપણે ગઈકાલથી શરૂઆત કરી છે સમસ્યા અને સમાધાન એ વિષયક વાતોની. ગઈકાલે આપણે જોયું હતું શરૂઆતની અંદર કે હંમેશા કોઈ પણ સમસ્યાનું મૂળ કારણ હોય છે એની પ્રકૃતિ, એના સ્વભાવ. એ મૂળને જ્યાં સુધી નહીં પકડીશું ત્યાં સુધી ક્યારેય શાશ્વત સમાધાન નહીં મળે. પ્રકૃતિ ટાળવી એ તો ઘણી બધી આગળની વાત છે. શ્રીજી મહારાજે કીધું વાસના નિર્મૂળ કરવી આપણા હાથની વાત નથી, પણ વાસના કુંઠિત તો થઈ શકે ને, કંટ્રોલ તો થઈ શકે આપણાથી.
એમ આપણા સ્વભાવ પ્રકૃતિને આપણે કંટ્રોલ કરવાના છે ને ઓળખી રાખવાના છે. એ ઓળખી રાખ્યા હોય તો ઝાઝા પ્રશ્ન ન થાય. ગઈકાલે આપણે વાત કરી હતી કે કેટલાકને અહંકારની પ્રકૃતિ હોય છે, બોસિંગ નેચર, કે ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ. એ પ્રકૃતિ પણ ઘણીવાર પરિવારની અંદર મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ અહંકારના મૂળની અંદરથી ઈર્ષ્યા પણ જન્મે છે. આગળ વધે કોઈ એને પાછા પાડવા માટેના પ્રયત્નો સતત થતા રહે છે. ઘણીવાર આપણને અનુભવ થાય છે કે આપણે કોઈ ઘરની અંદર રહેતા હોય ને આપણી આજુબાજુવાળા કદાચ કોઈ નવું બાઇક કે 4 વ્હીલ કાર લઈને આવ્યા હોય ને તો શેરીમાં ટ્રાફિક ના હોય ને તોય હોર્ન માર્યા કરે, પોપ પીપ પીપ. એટલે રસ્તામાંથી આપણે પસાર થતી હોય ગાડી અને અવાજ હોર્ન સાંભળીને એટલે આપણા મનમાં બળતરા ઊભી થાય કે હારો આટલા વર્ષોથી હું અહીંયા આગળ રહું છું, આ તો થોડા વર્ષ પહેલાં જ અહીંયા આગળ આવ્યો છે, તોય સાલો એને ઘરની અંદર 4 પૈડાવાળી ગાડી આવી ગઈ, મારા ઘરની અંદર સાયકલના ઠેકાણા નથી. અંદર બળતરા જે ઊભી થાય છે એ ઈર્ષ્યા છે. કૃષ્ણપ્રિય સ્વામી ઘણીવાર કહે છે ને કે પછી શું કરે, બાજુવાળાના ઘરના આંગણાની અંદર ગાડી પડી એટલે પેલા ટાબરિયાને મોકલે અને કિચનની અંદર પેલું ચપ્પુ હોય ને લઈને મોકલે કે લે બેટા જઈને લીસોટો પાડી આવ. અને પેલો લીસોટો પાડીને કે લે તારી મર્સિડીઝ ગાડી, એમ કરીને લીસોટો પાડે. એ લીસોટો પાડે એ શું બતાવે છે? તમારી ઈર્ષ્યાનું પ્રતીક છે. તો આ ઈર્ષ્યા નડે છે દુનિયાના પ્રત્યેક માણસોના જીવનની અંદર. વગર પ્રયત્ને બળતરા ઊભી કરવી એનું નામ ઈર્ષ્યા છે. તો કેટલાકને ઈર્ષ્યાની પ્રકૃતિ, ગઈકાલે વાત કરી હતી કેટલાકને ક્રોધની પણ પ્રકૃતિ હોય છે, કાંઈ પૂછી ન શકાય, તરત ભડકો થાય. એવા પણ ઘરની અંદર પરિવારની અંદર સભ્યો હોય છે. હવે આગળ કેટલીક વાત કરીએ. કેટલાકના જીવનની અંદર આસક્તિ મૂલક પણ પ્રકૃતિ હોય છે. મૂળની અંદર જ આસક્તિ હોય, જોવાની આસક્તિ, ખાવાની આસક્તિ, હરવા ફરવાની આસક્તિ, ઘણી બધી પ્રકારની આસક્તિ છે. એ આસક્તિ ટાળવાની છે. એ જો નહીં ટાળી હોય તો પણ પરિવારમાં નાના મોટા અંશે પ્રશ્ન થઈ શકે છે. હજારો વખત આપણે લવિયા દરજીનો પ્રસંગ સાંભળ્યો છે, પણ મૂળમાં શું હતું? એની સ્વાદની આસક્તિ. એટલા માટે એને પ્રશ્ન થયો. મુંબઈની અંદર ગૌતમ ઘાસ્તે 7મા માળેથી 8મા માળેથી પોતાની પત્નીને થયો. એને કઢીની અંદર સ્વાદ હતો. એ સ્વાદની વૃત્તિને લઈને પોતાની પત્નીને બિલ્ડિંગમાંથી નીચે નાખી દીધી. અત્યારે સેન્ટ્રલ જેલની અંદર હવા ખાય છે. અમે સારંગપુરમાં ભણતા ને ત્યારે એક પુસ્તક ઇંગ્લિશમાં બહાર પડ્યું હતું, ગ્લટની. એ પુસ્તકનું નામ હતું ખાઉદરાપણું. એની અંદર એક પરદેશના ભાઈનો પ્રસંગ હતો કે એક ભાઈ જ્યારે જમવા માટે બેસે ને ત્યારે 6 ઇંચ પોતાનું પેટ દૂર રાખે ટેબલથી. 6 ઇંચ પોતાના ટેબલથી પેટ દૂર રાખે ને ખાવાની શરૂઆત કરે અને ખાતા 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 6 ઇંચ પેટ અડી જાય ને પછી ખાવાનું બંધ કરે. આ કેટલી આસક્તિ કે 6 ઇંચ એટલે અડધો ફૂટ થયું. સારું કેટલું ફ્લેક્સિબલ હશે, કેટલું ફૂલતું હશે. 6 ઇંચ પેટ અડી જાય પછી ખાવાનું બંધ કરે. આ ખાવાની આસક્તિ છે. પરદેશની અંદર થોડા સમય પહેલા જાપાનના ટોક્યો શહેરની અંદર એક વ્યક્તિને ખબર પડી કે ન્યુયોર્કમાં પીઝા બહુ સારા મળે છે. તો પોતાનું પ્રાઇવેટ પ્લેન ન્યુયોર્ક સુધી દોડાયું અને ત્યાંથી પીઝા લઈને ટોક્યોમાં એણે હારે પીઝા બેઠા બેઠા ખાધા. લગભગ આઈ થિંક 10,000 માઇલ જેટલું અંતર થાય છે. 30,000 કિલોમીટર સુધી સાલાનો જીબડો લાંબો થયો. ત્યાં આગળથી લાવી અને અહીંયા લાવ્યા પછી ખાધા જીબડા, આ પીઝા. તો પીઝા જીવનની અંદર ખાવાથી સ્વાદની વૃત્તિનું પોષણ મળે છે. વસ્તુ ન ખાવી એવું નથી, પણ આ સ્વાદની પ્રકૃતિ હું કહેવા માંગુ છું કે માણસની આસક્તિ છે એ માણસને પરેશાન કરે છે. ઘણીવાર જોવાની પણ આસક્તિ હોય છે. વિવેક સાગર સાંઈ વાત કરે છે કે કાવીઠાની અંદર એ સભા કરવા માટે ગયા હતા અને કથા કરતા હતા. ઘણા બધા સભાની અંદર બેઠા હતા. પહેલે દિવસે વાતો શરૂ કરી, કથા વાર્તા પૂરી થઈ, બધા છૂટા પડ્યા. બીજે દિવસે કથા કરવા ભેગા થયા હતા. આગળ ચાલ ભાભલા, બાકી આખી સભા ખાલી. એટલે એ વખતે વિવેક સાગર સાંઈ મંગલાચરણ કરીને પૂછ્યું કે આ બધા ક્યાં ગયા? જુવાનિયા કેમ કોઈ દેખાતા નથી? તે એક બાબા ઊભા થયા કે સ્વામી ગામમાં છે ને સ્કૂલના ગ્રાઉન્ડની અંદર સિનેમા આવ્યું છે, તે બધા જોવા માટે ગયા છે. વિવેક સાગર સાંઈ કે ક્યારે આવશે? એ કે સ્વામી ખબર નથી પણ આવશે ખરા, તમે તમારા હાંકે રાખો. એટલે વિવેક સાગર સાંઈ કથા શરૂ કરી. જેવું કથા શરૂ કરીને ત્યાં 2 ભાભલા ઊભા થયા અને ઊભા થઈને જવા માંડ્યા. તે વિવેક સાગર સાંઈ કે તમે ક્યાં જાઓ છો? તમે તો બેસો. એ કે સ્વામી આ તો અમને એમ થાય છે કે ઘેર બેઠા ગંગાઈ છે, તમે ડૂબકી માર લઈએ, તમે તો 7 દિવસ સુધી રોકાવાના જ છો, એટલે અમે જઈ આવીએ. એટલે 2 જણા ઊભા થઈને નીકળી ગયા. વિવેક સાગર સ્વામી ઘણીવાર કહે છે કે આને પણ જોવાની આસક્તિ કહેવાય. આટલા વર્ષો પસાર થઈ ગયા પણ હજી મનમાં લાલસા રહ્યા કરે, ઈચ્છા રહ્યા કરે. મુંબઈમાં સંતો પધરામણી કરવા ગયા ને એક છોકરો સંતોને કે સ્વામી હાલો મારા ઘરે પધરામણી કરવા. એ કે કેમ? તારા ઘરે તો આવી ગયા છીએ. એ કે ના સ્વામી ચાલો ને, અમારા ગામડેથી ભાભા આવ્યા છે 2-4 દિવસથી, તો કે મળવા માટે. તો કે હાલો જઈએ. ઘરના લિવિંગ રૂમમાં બેઠા અને પેલો છોકરો કહે છે કે સ્વામી ચાલો ને મારા ભાભાને અંદર મળવા. કે કેમ? એ કે આખો દિવસ મારા ગામડેથી આવેલા ભાભા છે ને 24 કલાક ટીવી જ જોયા કરે છે.
અને સતત આંખો પાડીને ટીવીમાં જ બેસી રહે છે. તો કે શું જોવે છે? એ કે ઇંગ્લિશ સમાચાર સાંભળ્યા કરે છે. એટલે થોડો સંતોને ઇન્ટરેસ્ટ પડ્યો કે હારું આ કંઈક અજાયબી જેવો લાગે છે. એટલે પેલા બાબાને મળવા માટે અંદર ગયા અને સંતોને મળ્યા. એટલે પેલા બાબા ટીવી સામું જ જોતા હતા. એટલે સંતોએ ટીવી બંધ કર્યો. ભાઈ બંધ કરો. બાબાને પૂછ્યું કે કેમ છો? એ કે બહુ મજા આવે છે, કે અહીંયા કે બહુ સુખ આવે છે, કે ગામડા કરતાં મુંબઈમાં મજા આવે છે. પણ કે તમે આ ટીવી જોયા કરો છો તો તમને ઇંગ્લિશમાં કંઈ ખબર પડે છે ખરી? એ વખતે પેલા બાબા કે નાના સ્વામી કાળા અક્ષર કુહાડે માર્યા. એ કે કાંઈ ખબર પડતી નથી. તો કે અંગ્રેજીમાં સમાચાર શું જોયા કરો છો? બીજું કંઈક ધાર્મિક સિરિયલ જુઓ ને. એ કે સ્વામી અંગ્રેજીમાં કંઈ ખબર પડતી નથી, પણ જે સમાચાર વાંચવાવાળા બેન આવે છે ને એને જોઈને શાંતિ થાય છે, કે અંતરમાં મજા આવે છે, આનંદ આવે. હવે 65, 60, 70 વર્ષ સુધી આ વ્યક્તિએ પોતે જીવન દરમિયાન પોતે વિષયોની અંદર જ અનુરાગ રહ્યા છે, છતાં પણ એના જીવનની અંદર આ પ્રકારની પ્રકૃતિ આપણને દેખાય છે. આ આસક્તિમૂલક પ્રકૃતિ છે. તો આવી અલગ અલગ પ્રકારની વ્યક્તિના જીવનની અંદર આસક્તિ હોય એને કરીને પણ પરિવારમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે, સંભવી શકે છે. તો આ બધી જ પ્રકારની પ્રકૃતિ, આનાથી અઢળક પ્રકારની પ્રકૃતિઓ છે, પણ એ જાણી લીધી હોય ને તો કંઈક સમસ્યાનું સમાધાન આપણા જીવનની અંદર મળી શકે છે. તો આ બધી અલગ અલગ પ્રકારની માણસ દીઠ પ્રકૃતિઓ જુદી જુદી છે. સાથે હવે સમજવાનો કેટલોક પ્રયત્ન કરીએ કયા કયા પ્રકારની સમસ્યાઓ હોય છે, કયા કયા પ્રકારના પ્રશ્નો હોય છે. મેં ગઈકાલે વાત કરી હતી કે બધાને ટોપ ટુ બોટમ નાના મોટા પ્રત્યેકને નાના મોટા પ્રશ્ન છે. દરેકને પોતાના લેવલના દરેકને નાના મોટા પ્રશ્ન છે. પણ સર્વે બધાનો કરીએ ત્યારે આપણને વસ્તુ મોટા ભાગે એવી મળે છે કે કેટલાકને આર્થિક પ્રશ્ન છે જીવનની અંદર. બહુ પ્રયત્ન કરે, બહુ મહેનત કરે છે, ઓવરટાઈમ કરે છે, પણ પૈસા ભેગા નથી થતા, બે છેડા ભેગા નથી થઈ શકતા. રાજકોટની રવિ સભા પછી એક છોકરો મળવા માટે સંતોને આવ્યો કે સ્વામી મારે રડવું છે પણ રડી શકાતું નથી. સંતો કે રડને વાંધો નહીં, તાર જે કહેવું એ કહી દે. પેલા છોકરાએ રડતા રડતા એવું કીધું કે સ્વામી હું ભણ્યો છું, MCA કર્યું છે, મને નોકરી નથી મળતી, મને એટલી જ ઈચ્છા છે કે એક સારી નોકરી મળી જાય 10,000 રૂપિયાવાળી, એક સારું બાઇક મળી જાય ને એક સારી છોકરી મળી જાય. દુનિયામાં આનાથી વધારે કોને પ્રશ્ન છે? આટલા જ પ્રશ્ન છે ને, બધાને આ જ જોઈએ છે, સારું મળે છે. અમરેલીનો એક છોકરો મારી પાસે આવીને અડધો કલાક રડ્યો છે. MBA થયેલો છોકરો ઘરેથી ત્યાં આગળ ભણવા માટે અહીંયા આગળ આવ્યો. એની માતુશ્રી સાથે અહીંયા આગળ રાજકોટમાં રહેતા હતા બંને જણા. એના બાપુજી ત્યાં અમરેલીમાં નોકરી કરે, માંડ માંડ ભેગું કરીને પૈસા મોકલે. છોકરાને MBA કર્યા પછી આ છોકરો MBA પણ થયો, ભણાયો ત્યાં આગળ, પણ એને ઘણા સમય સુધી નોકરી ન મળી. છોકરો રડ્યો. એ કે સ્વામી હું કડિયો છું, કડિયા કામ ચાલુ કરી દઉં, આ MBAની નોકરી કાંઈ મળતી નથી. અને મળે તો 2,000, 5,000 કે 7,000માં નોકરી મળે, એટલાથી શું પૂરું થાય? એ કે સ્વામી રવિ સભામાં આવવું હોય તો રવિ સભામાં આવવા માટે પેટ્રોલના પૈસા પણ મારા ઘરમાં નથી. અત્યારે ભાડાના મકાનની અંદર રહીએ છીએ, એ ભાડું ચૂકવવા માટે પણ પૈસા નથી. આ એક જ વ્યક્તિની દાસ્તાન નથી. અહીંયા બેઠેલા કેટલાય નવા પ્રશ્ન નડતા હશે. તો આર્થિક સમસ્યા એ મોટા મોટી સમસ્યા છે આપણા જીવનની અંદર. કેટલીક વાર શારીરિક પરિસ્થિતિઓ પણ આપણને નડતી હોય છે. શારીરિક સમસ્યાઓ પણ આપણા જીવનની અંદર ઊભી થાય છે. ઘણીવાર શરીર સાથ નથી આપતું. આપણે નક્કી કર્યું હોય કે મંદિરે આવું છે ને એ જ વખતે પગમાં વાનો દુખાવો થાય તો શું કરશો તમે? એ વખતે શરીર સાથ નથી આપતું. ઘણા જુવાન અવસ્થામાં જાત જાતની બીમારીઓ લાગુ પડે છે. તો એ પણ વાસ્તવિક સમસ્યાઓ છે. મુંબઈની અંદર સંતો પધરામણી કરવા માટે એક ઘરે ગયા અને એક હરિભગતના ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યારે જોયું તો એમનો છોકરો પથારીમાં બેઠો હતો, 18 વર્ષનો. અને સંતોએ નજીક જઈને ચાંદલો કર્યો ત્યારે ખબર પડી કે એને નીચે પગ જ નહોતા. એટલે સાવ દોરડી જેવા પગ, પેલો પોલિયો થઈ ગયો ને એવા પગ હતા. એટલે સંતોએ પૂછ્યું એ ભાઈને કે આને નાનપણથી આ રોગ છે? તો પેલા ભાઈ કહે છે કે ના સ્વામી નાનપણથી નથી, આને 13 વર્ષ સુધી તો વ્યવસ્થિત ચાલતો જ તો, પણ એના જીન્સની અંદર એવી કંઈક ખામી છે એટલે એને ધીરે ધીરે પોતાના પગ જતા રહ્યા, અત્યારે સાવ દોરડી જેવા પગ થઈ ગયા છે. સંતોએ કીધું કે અમે ઠાકોરજીને પ્રાર્થના કરશું તમારા દીકરાને સારું થઈ જાય. એ કે સ્વામી પ્રાર્થના કરવાની જરૂરિયાત નથી, બાપાના આશીર્વાદ લઈ લીધા, બધા ડૉક્ટરોને બતાવી દીધું, પણ ડૉક્ટરે કીધું કે જીવન પર્યંત આને આ ભોગવવાનું જ છે. એટલે સંતો બિચારા પ્રાર્થના કરી અને વિનંતી કરી કે અમે બાપાને પણ રજૂઆત કરશું કે તમારા દેશકાળ પણ સારા થાય જેને કરીને આટલું બધું દુઃખ ન લાગે. એ કે સ્વામી બાપાને જે કરવું હશે થશે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ 18 વર્ષનો દીકરો અહીંયા આગળ બેઠો છે, અંદર 21 વર્ષની છોકરી બેઠી છે, એને પણ આ જ રોગ છે. પોતાને 21 વર્ષની જુવાન જો છોકરી, એને પણ નીચે પગ નથી, 18 વર્ષના દીકરાને પણ પગ નથી. એ બાપની શું હાલત હશે? તો આ શારીરિક પ્રશ્ન છે. એ વખતે તમે શું કરી શકશો? અમુક સમસ્યાઓ એવી છે ને કે જીવનની અંદર એનું સમાધાન મેળવવું અઘરું પડી જાય છે, પણ એ વખતે જ્ઞાન સમજણ જીવનની અંદર હશે તો ક્યારેય વાંધો નહીં આવે. તો કેટલાકને શારીરિક પ્રશ્ન છે,
અમારા રાજકોટમાંથી એક દીકરીને પરણાવી, દુબઈ પરણાવી, 30 વર્ષની ઉંમરે માંડ માંડ એના લગ્ન થયા. છોકરો 32 વર્ષનો, છોકરી 30 વર્ષની. દુબઈ લગ્ન કરવાને મોકલ્યા બંને જણાને. 4 વર્ષ રહ્યા. 36 વર્ષે એ છોકરાને હાર્ટ એટેક આવ્યો અને ધામમાં જતો રહ્યો. 30 વર્ષે બિચારી છોકરીના માંડ માંડ લગ્ન થયા હતા. કેટલા વર્ષો સુધી પાત્ર શોધ્યું પણ પાત્ર નહોતું મળતું. હવે આવી પરિસ્થિતિમાં આપણે શું કરવાના? તો અમુક વાસ્તવિક જીવનની સમસ્યાઓ છે, એ સ્વીકાર્યા વગર છૂટકો નથી. તો ક્યારેક શારીરિક પ્રશ્નો નડશે, વ્યવહારિક પ્રશ્નો નડશે, એની અંદર પણ આવી મોટી નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અને મોટા મોટા પ્રશ્નો છે ને આપણા કુટુંબના પ્રશ્નો આપણને લાગુ પડે છે. દરેકને કદાચ શારીરિક પરિસ્થિતિ વિપરીત નથી થતી, કેટલાકને આર્થિક પ્રશ્નો બધાને કંઈ નડતા નથી, પણ કુટુંબના નાના મોટા ઝઘડા, નાના મોટા પ્રશ્નો એ દરેકને નડે છે. કેટલીક વાર પતિ પત્ની વચ્ચે નાના મોટા પ્રશ્નો થાય છે. સારંગપુરની અંદર એક છોકરો બાપા પાસે આવ્યો અને બાપા પાસે આવીને કે છે કે સ્વામી મારે લગ્ન કરવા, કરું કે ના કરું? તે બાપા કે વાંઢામ પ્રશ્ન જાજા, એ કે લગ્ન કરી લેવા. તો સ્વામીને કે સ્વામી મને નક્કી કરી આપો, છોકરીના રૂપના આટલા ટકા, એની આવડતના આટલા ટકા, એની રસોઈના આટલા ટકા. એટલે બાપા થોડા અકળાયા. સ્વામી કે કોકના ટકા કાઢવા જઈશ ને તારો કોઈ ટકો કરી નાખશે. સ્વામી કે સારું પાત્ર મળે ત્યાં બેસી જજે, એમ કરીને વળાયો. બહાર નીકળ્યો, ત્યાં ઉતારાની અંદર જ ઉતર્યો હતો. વર્ષો પહેલાનો પ્રસંગ છે. પછી બાપા એ વખતે સાંજે પણ મુલાકાત આપતા હતા. એટલે કોઈક સંતોની જેક મારી અને અંદર આવી ગયો. અંદર પ્રવેશ કર્યો. બાપાએ એને જોયો. સ્વામી કે પાછો શું પ્રશ્ન થયો? એ કે સ્વામી આજે આખા દિવસ દરમિયાન જે વિચાર કર્યો છે એની રજૂઆત કરવા આવ્યો છું. બાપા કે શું પ્રશ્ન છે? એ કે સ્વામી હું એક છોકરીને પસંદ કરું છું, એની વાત મારા મમ્મી પપ્પાને કરું કે ના કરું? એટલે બાપા શું કહે છે? બાપા કે આપણે મા બાપને પૂછ્યા વગર લગ્ન ન થાય. આપણે તો મા બાપને પૂછીને જ કરવા પડે, આપણી ભારતીય સંસ્કૃતિની રીત છે. પણ જોજો પેલો છોકરો શું રજૂઆત કરે છે. આ વાસ્તવિક પ્રશ્ન છે. એ છોકરાએ રજૂઆત કરી, સ્વામી મારી પોતાની માં છે એ ધામમાં જતી રહી છે, મૃત્યુ પામી છે. મારા બાપુજીએ બીજી વારના લગ્ન કર્યા છે. એટલે મારી જે નવી માઈ છે 22 વર્ષની છે અને હું જે છોકરીને પસંદ કરું છું એ 24 વર્ષની છે. બાપા માથું ખંજવાળવા માંડે, ખરું આમાં કોઈ ઉપાય મળે નહીં. સ્વામી કે તારા બાપને કંઈ લગ્ન કરી લેજે જા. હવે આ વાસ્તવિક જીવનની અંદર સમસ્યા છે. હવે આવી પરિસ્થિતિમાં, અમુક પરિસ્થિતિમાં તમે શું નિર્ણય આપશો? પણ સ્વામી પ્રત્યેકને સંતોષ આપી શકે છે. તો પતિ પત્નીના ક્યારેક પ્રશ્ન થાય છે, ક્યારેક પરિવારના પ્રશ્ન થાય છે. અમે સંતો છે ને બોરસદ જતા હતા પારાયણની અંદર. એ વખતે એક છોકરાનો ફોન આવ્યો, સ્વામી મારી સગાઈ થઈ ગઈ. એટલે સંતોએ અભિનંદન આપ્યા કે અભિનંદન. એ કે સ્વામી સગાઈ થયા પછી જ પ્રશ્નો ઊભા થયા છે. એ કે શું થયું? એ કે વાત કર. એટલે પેલા છોકરાએ ફોનમાં એવું કીધું, એ કે સ્વામી સગાઈ થયા પછી મને એક અજાણ્યા છોકરાના ફોન આવ્યા કરે છે અને ફોનની અંદર મને સતત કહે છે કે તું જે છોકરી સાથે લગ્ન કરવાનો છે એની તો મારી સાથે સંબંધ છે અને એ છોકરી મારી સાથે લગ્ન કરવા માંગે છે, હું એની સાથે લગ્ન કરવાનો છું. જો તું એ છોકરી સાથે લગ્ન કરીશ તો હું આપઘાત કરીને મરી જઈશ. એ કે મારે શું કરવું? સંતો કે હારું આ તો ક્રિટિકલ પ્રોબ્લેમ છે, હવે શું કરશું? એ કે સ્વામી એટલા માટે તમને ફોન કર્યો છે. એ કે જવાબ આપો શું કરવું? એટલે સંતો એને એવું કીધું કે તું છોકરીને પૂછી લે કે છોકરીએ ખરેખર આવું કર્યું છે. એ કે સ્વામી તમારા કહેતા પહેલાં જ મેં પૂછી લીધું છોકરીને કે તારે આવા કોઈ સંબંધ છે? તો છોકરી તો એવું કહે છે કે હું તો સીતા જેવી શુદ્ધ છું, મેં તો તમારા વિના કોઈનો સંકલ્પ જ નથી કર્યો ક્યારેય. આ ફ્રોડ છે, આ છોકરો મને બ્લેકમેઇલ કરે છે અને મારે કોઈ આવા સંબંધ છે જ નહીં. એટલા માટે હું તો તમને જ લગ્ન, તમારી સાથે જ લગ્ન કરીશ. જો તમે મારી સાથે લગ્ન નહીં કરો તો હું આપઘાત કરીને મરી જઈશ. તો પેલો છોકરો મૂંઝાયો કે હવે શું કરવું? એટલે સંતો કે આપણે એક કામ કરીએ, તું છે ને તારા પપ્પાને વાત કર, એ તારા પપ્પા સમાધાન લાવશે. એ કે સ્વામી મારા પપ્પાને કહેવા જેવું જ નથી, એ તો હિટલર જેવા છે. એને જો ખબર પડશે ને તો પેલા છોકરાને જ પતાવી દેશે અને અમારા બંનેના લગ્ન વખતે મારો બાપો જેલમાં ગયો હશે. એટલે કે એને તો કહેવા જેવું જ નથી. તો સંતો કે હવે શું કરશું? પેલો કે છોકરો કે એટલા માટે તમને ફોન કર્યો છે. એ કે વાત કરો ને. એ વખતે પેલા સંતોએ કહ્યું, સંતોએ વાત કરી એને કે તારા બાપુજીને તું ના કહી શકે, છોકરાના બાપને તો અરે છોકરીના બાપને તો કહી દે, એના પપ્પાને તો કહી દે. એ કે સ્વામી એમને કહેવા જેવું નથી, એ તો બહુ પોચા હૃદયના છે. એમને જો વાત કરશું ને તો એમને હાર્ટ એટેક આવશે, તેમનું હૃદય બેસી જશે. એમને કહેવા જેવું નથી. પેલા છોકરાએ ધીરે રહીને કીધું કે સ્વામી મેં નક્કી કર્યું છે કે જો આ છોકરી સાથે હું લગ્ન નહીં કરું તો હું આપઘાત કરીને મરી જઈશ. હવે થોડી વાર તો સંતોન પ્રશ્ન થયો, કારો આ બધા મરી જશે તો આપણે શું કરવાનું? આપણે શું કરવાનું? અમુક ક્રિટિકલ પ્રોબ્લેમ હોય છે, પરિવારના, કુટુંબના પ્રશ્નો, અંદરના પ્રશ્નો છે, એ માણસને પરેશાન કરે છે. તો પતિ પત્ની વચ્ચેના નાના મોટા અંશે પ્રશ્ન બને છે. અમારા રાજકોટની અંદર થોડા સમય પહેલાં મુંબઈનો એક છોકરો રહેવા માટે આવ્યો હતો, એના લગ્ન થયા હતા. બિચારો સામાન્ય મજૂરી કામ કરે, ગરીબ ઘરનો છોકરો.
રાત્રે 12:30 વાગે અમે હું ને અપૂર્વ મુનિ સ્વામી ઓફિસમાં બેઠા હતા, ને રાત્રે 12:30 આવ્યો અને આવીને એકદમ રડવા માંડ્યો, સ્વામી મારી પત્ની ભાગી ગઈ છે, એ કે તમે તાત્કાલિક શોધી આપો, એ કે મને કોઈ કાર્યકર્તાને કહો કે મારી પત્ની ગમે ત્યાંથી મને શોધીને લાવી આપે. પણ કે પ્રશ્ન શું થયો એ તો વાત કર. એટલે એને બેસાડ્યો, છાનો રાખ્યો. પછી મેં એને પૂછ્યું કે તે કંઈ ખાધું છે? તો કે ના. મેં કીધું હું તારા માટે જમવાનું લઈ આવું. એટલે અંદરથી હું મિષ્ટાન ને ફરસાણ ને એવું થોડું લઈ આવ્યો. રાત્રે 12 12:30 એને ત્યાં ઓફિસમાં બેસાડીને ખવડાવ્યું. ખવડાયા પછી એણે વાત કરી કે સ્વામી બીજો કાંઈ પ્રશ્ન નહોતો. આજે સાંજે હું રવિ સભામાં આવતો હતો, એ વખતે મારા પત્નીએ મને કીધું કે મારે આવવું છે રવિ સભામાં. તો એને મેં કીધું કે તારે 6ઠ્ઠો મહિનો ચાલે છે, તું પ્રેગ્નેન્ટ છે, ડૉક્ટરે ના પાડી છે, અને મારી પાસે કોઈ ગાડી કે સ્કૂટર એવું કંઈ છે નહીં, હું સાયકલ પર જઉં છું, તો તને સાયકલ પર લઈ જઈએ તો તકલીફ પડશે, એના કરતાં તું ના રે, અહીંયા રે, ન આવીશ. એ કે ના મારે આવું જ છે. જીદ પકડી, નક્કી કર્યું વાંધો નહીં કે ચાલ આવું હોય તો. લઈ ગયા અને લઈને નીકળ્યા. એને મંદિરે આવ્યા, એ બહેનો વિભાગમાં બેઠા, આ ભાઈઓ વિભાગમાં બેઠો. કથા વાર્તા પૂરી થઈ, આ આગળ બેઠો તો એટલે લાઈનમાં પ્રસાદ લઈને વહેલો નીચે આવી ગયો. નક્કી કર્યું હતું બૂટ હાઉસ આગળ આપણે મળશું. બંને જણા ત્યાં આગળ ઊભા રહ્યા. અરે સોરી, આ છોકરો ઊભો રહ્યો. પેલા બેનને આવતા થોડી પ્રસાદમાં વાર લાગી. હવે બહેનોના ટોળાની અંદર પોતાની પત્નીને શોધે તો ખરો ને માણસ કે ક્યાં છે. એટલે એને કોઈક બેન એના પત્ની જેવા લાગતા છે તેની સામું ધારી ધારીને જોતો હતો. અને આ બેન દૂર ઊભા રહીને પરીક્ષા કરતા હતા, ખારા ક્યાં જોવે છે આને પ્રશ્ન શું ચાલે છે. એટલે મનમાં શંકા કુશંકાઓ થઈ અને ત્યાં જ કેમ્પસની અંદર આવીને બાખડ્યા આ બેન પેલા ભાઈ સાથે, એના પતિ સાથે. એ કે તમે આગવા પાછા કેમ ડાફોડિયા મારો છો, મને મૂકીને કેમ બીજે બધે જોયા કરો છો. એ કે હું ક્યાંય જોતો નહોતો, હું તો તને શોધતો હતો. એ કે બહુ જોયા શોધવાવાળા, કે મને નથી ખબર પડે કે હું ક્યારની 15 મિનિટથી તમારી આગળ માર્ક કરું છું, તમે ડાફોડિયા માર્યા કરો, બીજા સામું જોયા કરો છો. પેલો છોકરો કે હું કાંઈ બોલ્યો નહીં. ઘરે ગયા પછી પણ આ જ પ્રશ્ન ચાલુ થયો અને બોલાબોલી થઈ. પછી કે મારું મગજ ગયું એટલે મેં એક તમાચો મારી દીધો. પણ એમાં સામે બોલ કરતી હતી તો ફરી વધારે થોડું મારવાનું થયું. એને રસોઈ કંઈ બનાવી નહીં. એ સૂઈ ગઈ, હું સૂઈ ગયો, બંને જણા અમે સૂઈ ગયા. ખબર નહીં રાત્રે એને 12 વાગે શું ચટપટી થઈ, તે નાઇટ ડ્રેસ પહેર્યો તો ને એમાં ઉઘાડા પગે ચાલી નીકળી ગઈ. મને એમ કે કાયમનું હોય એટલે પાછી આવશે જ, પણ આ તો અડધો કલાક ગયો પણ હજી પાછી ન આવી. એટલે મેં શોધી થોડી આજુબાજુના વિસ્તારની અંદર, પણ ન મળી. એટલે હું અત્યારે અહીંયા આગળ આવ્યો છું. કોક કાર્યકર્તાને કહો મને મદદ કરે મારી પત્નીને શોધવા માટે. એટલે સંતોએ કીધું કે હું પ્રયત્ન કરું છું. અપૂર્વ મુનિ સાહેબે 2-4 કાર્યકર્તાને ફોન કર્યા અને ત્યાં આગળ તપાસ કરાવડાવી. આ છોકરો પણ ગયો, એને પણ કીધું કે તું પણ શોધી આવ. આણે જઈને આજુબાજુના પાડોશીઓને બધાને જગાડ્યા કે મારી પત્ની ખોવાઈ ગઈ, જરા મદદ કરો ને, એ ક્યાંક જતી રહી છે. એટલે આજુબાજુવાળા બધાએ મદદ કરી. કોક એક શેરીમાં શોધવા ગયા, કોક બીજી શેરીમાં શોધવા ગયા. આ દૂરના વિસ્તારની અંદર શોધવા ગયો. રાત્રે 2 વાગ્યા સુધી શોધી પણ મળી નહીં. 2 વાગે પેલો દૂર વિસ્તારની અંદર શોધતો હતો, ત્યાં આગળ એને ફોન આવ્યો. એ કે જલ્દી પાછા આવી જાઓ, મળી ગઈ છે. ક્યાં હતી? ઉપર અગાસીમાં જઈને હુઈ ગઈ હતી. અને પેલો બિચારો 3 કલાકથી માથાકૂટ કરે, ફર્યા કરે, આગળ પાછળ થયા કરે. એ છોકરો હમણાં ત્યાં આગળ ફૂલદોલના ઉત્સવની અંદર સમૈયાની અંદર મળ્યો અને એ છોકરાએ કીધું કે સ્વામી હાંસ બલા ગઈ, છૂટાછેડા થઈ ગયા. એના પેટની અંદર છોકરું હતું, ખબર નહીં કોણ છોકરો લઈ ગયો, પેલી ઘરવાળી લઈ ગઈ, ખબર નથી. પણ 2-5 મિનિટ મળ્યો તો સમૈયાની અંદર. એણે કીધું હતું કે સ્વામી છૂટાછેડા થઈ ગયા, હું મુંબઈ ભેગો થઈ ગયો ને એના ઘર ભેગી થઈ ગઈ, ખબર જ નથી. ખાલી નાનકડી બાબતની અંદર શંકા કુશંકા થશે ને પ્રશ્નો સર્જાશે. થોડોક તો વિશ્વાસ રાખો. વર્ષો સુધી તમારી ભેગા રહેતા હોય, તમારી ભેગા રહ્યા છે, ખવડાયું પીવડાયું, આનંદ કિલ્લોલ કર્યો છે, તો આવી શંકા કુશંકા શા માટે કર્યા કરો છો? સંતો ઘણીવાર પ્રસંગ કે છે ને કે પેલા એક છોકરો નાનકડો એના પપ્પા પાસે આવીને કહે છે કે પપ્પા મને 5 રૂપિયા આપો. એ કે કેમ? એ કે 5 રૂપિયા આપો નહીતર છે ને મમ્મી દૂધવાળાને શું કહેતી હતી ને નહીં કહું. એટલે આને મનમાં શંકા ગઈ કે હારું આ મમ્મી વચ્ચે દૂધવાળા વચ્ચે શું ચાલતું હશે. એટલે એણે શું કીધું કે લે 5 રૂપિયા, બોલ જલ્દી શું કહેતી હતી? એ કે બીજું કાંઈ નહીં, પણ કે તમે પેલા 20 રૂપિયા આપો તો કહું. એટલે પેલો બાપ વિચાર કરે ઘરવા તો ગિલિન્ડર છે કે, અને કે 20 નહીં લે 25 રૂપિયા પણ બોલ. પેલા છોકરાએ હાથમાં 25 રૂપિયા લીધા અને દોડતો જતા એટલું બોલ્યો પપ્પા કાંઈ બીજું નહોતી કહેતી, ખાલી એટલું જ કહેતી હતી કે તું દૂધમાં પાણી નાખીશ ને તો આવતીકાલથી તારું દૂધ નહીં લઉં. પેલાને મનમાં એમ થયું કે ઓહો કેટલું હું તો વિચારી લઉં છું આગળ. હવે સામાન્ય પરિસ્થિતિ હોય છે પણ શંકા કુશંકા શા માટે કરો છો? એને કરીને પરિવારની અંદર વિખવાદ સર્જાય છે. તો થોડોક વિશ્વાસ રાખીએ તો ક્યારેક પતિ પત્ની વચ્ચે પણ આવા નાના મોટા ખટરાક બનતા હોય છે. તમે એવું માનો છો કે ઘરમાં બધું જ તમારું ધાર્યું થશે પણ ક્યારેક નહીં પણ થાય. એ વખતે સ્વીકારી લેવું પડશે. તમારી પત્ની તમારું જ બધું કયું કરે, તમારા છોકરાઓ તમારું બધું કયું કરે. ઘણીવાર વાસ્તવિક જીવનમાં એવું નથી બનતું. ઘણીવાર એ બધું ચલાવી લેવું પડે છે. સંતો ઘણીવાર પ્રસંગ કહે છે ને કે પેલા ભાઈના નવા લગ્ન થયા
અને લગ્ન થયા પછી એમણે નક્કી કર્યું ખરું આજુબાજુમાં બધાને જોઈએ છે કે ઘરમાં હોમ મિનિસ્ટરનું જ રાજ હોય છે, એટલે આપણે પહેલેથી એવો દાબ રાખવો છે ને કે ચૂં કે ચા ન કરે. લગ્નની પહેલી રાત્રે ભેગા થયા અને પહેલી જ રાત્રે એકદમ ગુસ્સામાં કે આવતીકાલે મારે સવારે 8 વાગે નોકરીએ જવાનું છે, ટિફિન તૈયાર રાખજે, નહીં તો આટલું જ કે. એટલે પેલી બાઈને મનમાં પ્રશ્ન થાય કે સારું નહીં તો શું કરશે. સવારમાં ઉઠીને પેલી બાઈએ ફટાફટ ટિફિન બનાવી દીધું. પેલા ભાઈ જતા જતા કહેતા ગયા કે સાંજે હું જ્યારે આવું ને પાછો ત્યારે મારે ગરમ ગરમ રસોઈ જોઈએ, નહીં તો આટલું કે. આવું તો રોજનું ચાલ્યું, રોજ કંઈ પણ કે ને એટલે નહીં તો કંઈ છોડ દે. એટલે આ બાઈને મનમાં ગભરામણ થાય કે નહીં તો શું કરશે, મારશે, ઘરમાંથી કાઢી મૂકશે, છૂટાછેડા આપી દેશે, શું કરશે. એટલે 6 મહિના સુધી આ તંત્ર ચાલ્યું. પેલી બાઈનું દિવસે દિવસે શરીર સુકાવા માંડ્યું. પછી કંઈક પિયરમાં ગયા હશે, તે આજુબાજુવાળા બધે બહેનો ભેગા થયા. એ કે આટલા વર્ષોથી તું આ 6 મહિનાથી તું તારા સાસરિયામાં રહે છે તો આ શરીર કેમ આટલું બધું સુકા માંડ્યું છે, કંઈ ચિંતા છે, ટેન્શન છે? બાજુવાળા કોઈ ઘરડા માસીએ પૂછ્યું હશે. એટલે એ વખતે પેલી બાઈએ એવું કીધું એ કે બીજો કાંઈ પ્રશ્ન નથી, પણ કંઈ પણ રજૂઆત થાય ને એટલે મારો પતિ મને કે આટલું તૈયાર રાખજે, નહીં તો આમ કહીને છોડ દે છે. એટલે મને બીક લાગે છે, છૂટાછેડા આપશે, મારશે, શું કરશે, કાઢી મૂકશે, મને સતત બીક લાગે છે. એટલે એના ટેન્શનમાં મારું શરીર સુકાવા માંડ્યું છે. પેલા માસી બાજુવાળા 60-65 વર્ષના એ કે બેટા ચિંતા ન કર, આમાં તો કાંઈ નથી કે. એ કે નાના મને બીક લાગે છે. એ કે હું જે ઉપાય બતાવું ને એ ઉપાય પ્રમાણે કરજે તો કાંઈ નહીં થાય. એ કે નાના હું ના કરું કે મને કાઢી મૂકીને છૂટાછેડા આપી દે તો. એ વખતે પેલી માસી કહે છે કે બેટા ચિંતા ના કર, આ તડકામાં વાળ સફેદ નથી કર્યા. એ કે તારા કાકાને ટાઈટ રાખું છું કે એ મને અનુભવ છે એટલે હું તને શીખવાડું ને એટલું કરવાનું. એ કે શું કરવાનું? એ કે શીખવાડી દીધું. ઘરે ગયા પછી આને ખબર પડી ગઈ કે આ પિયરમાંથી આવ્યા છે એટલે થોડી ચાવી તો ટાઈટ થઈ હોય. એટલે રાત્રે ભેગા થયા. એ કે આવતીકાલે સવારે મારે ટૂરમાં જવાનું છે, 6 વાગે પાણી ગરમ તૈયાર રાખજે, નહીં તો. એટલે પેલા બેન પથારીમાંથી ઊભા થયા અને અદબ પાડીને કે નહીં તો શું કરશો? તો પેલા ભાઈ કે ઠંડા પાણી નહીં લઈશ. એટલે ઘરમાં છે નહીં તોનો પ્રયોગ કરતા જ નહીં ક્યારે. હવે સભામાં જાણી ગયા છે બધા, એટલે તમારું કોઈ જ કાંઈ ચાલશે નહીં. એટલે ઠંડા પાણી જ નહીં લેજો, ચૂપચાપ પ્રશ્ન ઊભા કરશો જ નહીં. તો જીવનની અંદર, પરિવારની અંદર તમે એવું માનતા હશો કે દરેક વખતે તમારું ધાર્યું થાય, નહીં થાય. આ વસ્તુ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. તો પતિ પત્ની વચ્ચેના પણ કેટલાક પ્રશ્નો હોય છે, કુટુંબના પ્રશ્નો. તો એ પ્રશ્નોને લઈને માણસ ડિપ્રેશનમાં આવે છે. એના જીવનની અંદર પરિવારમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે. 1974ની સાલની અંદર લોર્ડ મોન્ટેગ્યુ સાહેબને ત્યાં આગળ સાંઈ બાપા ગયા હતા અને એમની પ્રાઇવેટ બીચ ઉપર ઉત્સવ કર્યો અને સાંઈ બાપા સ્નાન કર્યું. સ્વામી બાપા શું બોલ્યા? સ્વામી કે લોર્ડ મોન્ટેગ્યુ સાહેબે આપણને આ બીચ આપી છે, આપણે એમને અક્ષરધામ બક્ષિસમાં આપીએ છીએ. અને એ વખતે ત્યાં આગળ વિવેક સાગર સ્વામીએ એમને ટ્રાન્સલેટ કરીને સમજાવ્યું કે પ્રમુખ સ્વામી તમને ભગવાનનું ધામ અક્ષરધામ બક્ષિસમાં આપે છે, અંતકાળે તેડવા માટે આવશે. પેલા લોર્ડ મોન્ટેગ્યુ સાહેબ કે સ્વામી વેઇટ, મારે અક્ષરધામ અત્યારે નથી જોઈતું, પણ મારી બીજી વારની પત્ની ભાગી ગઈ છે ને પાછી આવી એવી પ્રાર્થના કરો. એની એક વારની તો જતી જ રહેતી, આ બીજી વારની જતી રહેતી, એ પાછી આવે ને એવી પ્રાર્થના કરો. તો ટોપ ટુ બોટમ દુનિયાના પ્રત્યેક માણસોના જીવનની અંદર પરિવારમાં આવા નાના મોટા પ્રશ્નો નડે છે. મહંત સ્વામી પાસે 2002ની સાલની અંદર અમેરિકાની અંદર એક ભાઈ આવ્યા 60-65 વર્ષના. જોજો આ વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે. એણે વાત કરી કે સ્વામી હું અત્યારે 65 વર્ષનો છું, મારા 3 દીકરા છે, 3 દીકરા પરણી ગયા છે, એના ઘરે દીકરા છે અને અમેરિકામાં અમે વેલ સેટ છીએ, કોઈ પ્રશ્ન નથી. પણ તમને કહેતા મને એ વાતનું દુઃખ થાય છે કે મારી 54 વર્ષની પત્ની છે, એ 54 વર્ષે ને બીજા જોડે લફરું થયું છે અને બીજા જોડે બહાર ફરવા જાય છે. અમે કંઈ કહી શકતા નથી, બોલી શકતા નથી. મને બધી જ વાતની ખબર છે, પણ મારા 3 દીકરાઓને અને એની ઘરવાળીઓને ખબર પડશે તો આ સમાજમાં અમારી શું કિંમત રહેશે? હું કાંઈ બોલી શકતો નથી, ખાલી જોયા કરું છું, પણ એ ફરવા જાય છે, હરવા જાય છે, બોલે છે. 54 વર્ષે બીજી જગ્યાએ આગા પાછા થાય છે. આ પણ જીવનની સમસ્યા છે. તો પતિ પત્ની વચ્ચે ક્યારેક પ્રશ્ન બનશે, ક્યારેક ભાઈ વચ્ચે પ્રશ્ન બને છે. વર્ષોથી ભેગા રહેતા હોય, નાનપણથી મોટા થયા હોય, પણ ઘરમાં નવા પરણેતર આવે, તમારા લગ્ન થયા પછી તમારા ઘરમાં વહુ આવે અને 2 ઘરમાં રૂમો વચ્ચે દિવાલો થાય, ભાગલા પડે અને મિલકતની વહેંચણી થાય અને પ્રશ્નોની શરૂઆત થાય. તો નાનપણથી જ ભેગા રહેતા હતા, પણ પોતાની સ્વભાવ પ્રકૃતિને લઈને અથવા આવનાર વ્યક્તિના સ્વભાવ પ્રકૃતિને લઈ અને છૂટા પડવાના ક્યારેક પ્રશ્નો બને છે. સુરતની અંદર 2 ભાઈ વચ્ચે ઝઘડો થયો ને મિલકતની વહેંચણી થઈ. મિલકતની વહેંચણી કરવામાં આવી, બંને વચ્ચે બધું જ વેચાઈ ગયું, એક ખાલી પૂરી તળવાનો ઝારો વધ્યો. ફક્ત પૂરી તળવાનો ઝારો વધ્યો તો એમાં બંને જણા મમત્વે ચડ્યા. મોટો કે હું લઈ જાઉં, નાનો કે હું લઈ જાઉં. બંને જણા ચડસા ચડસી થઈ.
નાનો કે આ તો તને એમને મળશે જ નહીં, કોર્ટે ચડીશ, કેસ કરીશ, પણ પૂરી તળવાનો ઝારો તો હું જ લઈશ. અને એમાં કેસ કર્યો નાનાએ, અને પૂરી તળવાના ઝારાને લેવા માટે આણે કેસ પાછળ 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા. 2.5 લાખ રૂપિયા. અને અંતે અદાલતે એવો નતીજો આપ્યો, એવો ચુકાદો આપ્યો કે આ પૂરી તળવાના ઝારાનો કોઈ ચુકાદો આવી શકે એમ નથી. એટલે જજ કે મને એવું લાગે છે કે બંને જણા ટુકડા કરીને અડધો અડધો લઈ જાઓ. 2.5 લાખ રૂપિયામાં આખા ઘરમાં ઝારાના તોરણ બંધાય ને એટલા તોરણ આવે. પણ વાત ક્યાં ચડી હતી? મમત્વે કરીને લઈ જાઉં તો હું લઈ જાઉં, તું શેનો લઈ જાય? આ પણ પરિવારની અંદર ભાઈ ભાઈ વચ્ચે પ્રશ્ન બને છે. સંત સ્વામી કહેતા કે બે ભાઈ ઝઘડતા હોય ને, બંને ભાઈ ઝઘડે અને એ વખતે નાનો ભાઈ મોટા ભાઈ શું કે તું મને ઓળખે છે? હવે બે જણા ભેગા રહેતા હતા, વર્ષોથી નાનપણથી મોટા થયા છે, પણ ઓળખતા ના હોય. એ પરિચય આપવા માંગે છે કે મારામાં તારા કરતાં બળ વધારે છે. એ ગુસ્સો આવે, બોલે, ત્યારે ખબર પડે છે કે બંને વચ્ચે કેટલો ક્રોધનો આવેગ છે. તો આવી રીતે ક્યારેક ભાઈ ભાઈ વચ્ચે પ્રશ્ન થાય. આજે ઘરે ઘરે માટીના ચૂલા જેવી પરિસ્થિતિ છે. સાસુ વહુના પ્રશ્ન એ નાની નાની બાબતની અંદર હું ઘણીવાર અમારી સભામાં કહું છું કે સાસુની પોસ્ટ છે ને બુદ્ધિ બગાડે એવી પોસ્ટ છે. એટલે પોસ્ટ લેવી જ નહીં, એ ગાદી ઉપર ક્યારેય બેસવું જ નહીં. ઘણીવાર કેવું બને છે કે ઘરમાં પોતાની સગી દીકરી હોય, એ વખતે જેટલા લાડકોડ પ્રેમથી ઉછેરતા હોય, સગી દીકરી પારકા ઘરે જાય, પારકા ઘરની છોકરી ઘરમાં આવે, દીકરાના લગ્ન થાય એટલે. પણ કેમ બુદ્ધિ પલટાઈ જાય છે? પોતાની સગી દીકરી નથી એટલા માટે. પણ જેવી રીતે પોતાની દીકરીને રાખતા હતા એવી રીતે જ આવનારી દીકરીને રાખો ને તો પ્રશ્ન નહીં થાય. પણ પ્રશ્ન વિખવાદ સર્જાય છે, બોલાબોલી થાય છે, ચરસા ચરસી થાય છે. અમારા રાજકોટમાં રેલનગર વિસ્તાર છે. એ રેલનગર વિસ્તારની અંદર એક દીકરાના નવા લગ્ન થયા અને 1 મહિનો પસાર થયો હશે, અને નવી પરણેતર પેલી આવેલી બાઈ એ બટાકા સુધારતી હતી, અને પાછળથી આવ્યા સાસુમાં અને આવીને પાછળ ઊભા રહ્યા, અને ઊભા રહીને કહે છે કે બેટા શું કરો છો? તો કે બટાકા સુધારું છું. તો કે કયા બટાકા છે? તો કે નવા હમણાં આજે માર્કેટમાંથી ખરીદીને લઈ આવીને એ બટાકા છે. સાસુમાને ખબર નહીં કે ભરાવો થયો છે આગળનો, તે ટાંકી ફાટી. એ કે અઠવાડિયા પહેલાના બટાકા પડ્યા છે, તારો બાપ સુધારશે? આટલું વાક્ય બોલ્યા. અને પછી તો પેલી બાઈને મહિનાનું ભેગું થયું હતું એટલે એણે બોલી, એ કે હું ગમે તે સુધારું, તમારે શું લેવા દેવા? એમાં સાસુમાં સામે બોલ્યા એટલે ગુસ્સે આવ્યો અને સાસુમાએ થપકારી, તમાચો મારી દીધો. પેલી બાઈને ખોટું લાગ્યું, બટાકા નાખ્યા, અંદર ગયા, શરીર ઉપર કેરોસીન છાંટ્યું અને આપઘાત કરીને બાઈ મરી ગઈ. અને સુસાઇડ નોટ લખતી ગઈ કે હું મૃત્યુ પામી છું, મેં આપઘાત કર્યો છે, એના મૂળની અંદર મારા સાસુ અને મારા ધણીનો ફાળો છે. હમણાં જ થોડા સમય પહેલા રાજકોટની જેલની અંદર અમે સંતો ગયા હતા, સભા કરવા ગયા હતા. બ્રહ્મદર્શન સ્વામીને લઈને સભા કરવા ત્યાં આગળ ગયા હતા. અને એ વખતે ત્યાં આગળ આ ભાઈ અમને મળ્યા અને એમણે પોતે જાતે આ પ્રસંગ કીધો કે સ્વામી, મારી પત્ની મૃત્યુ પામી ગઈ, એનું મૂળ કારણ છે એ મારી માનું બોલવાનો સ્વભાવ. હવે બટાકા આડા સુધારે, ઊભા સુધારે, અઠવાડિયા પહેલાં સુધારે, તમારા બાપુજીનું શું જાય છે? તો બોલ ના કરો ને. નાની બાબતની અંદર મોટા મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો સાસુ વહુના વિખવાદ થાય છે. સેજ કામની અંદર કંઈક આગુ પાછું થયું હોય અને બોલવા માંડે, તો આ પણ પરિવારના પ્રશ્ન છે. અને અત્યારે મોટા મોટા પ્રશ્નો હોય તો જનરેશન ગેપના, મા બાપ અને સંતાન વચ્ચેના પ્રશ્ન છે. એને કરીને પણ ઘરના પરિવારની અંદર પ્રશ્નો ઊભા થાય છે, સમસ્યાઓ ઊભી થાય છે. આજે વર્ષો સુધી જે મા બાપે આપણને સાચવ્યા હોય, નાનપણથી મોટા કર્યા હોય, અને મોટા થયા પછી લગ્ન કરીને પોતાની પરણેતર સાથે જુદા રહી જાય છે. અને કેટલી વાર મા બાપને નથી સાચવવા પડતા. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ભારત દેશની ભૂમિ શ્રવણની ભૂમિ કહેવાય છે. શ્રીમદ ભાગવતમાં શ્રવણનો પ્રસંગ આવે છે કે શ્રવણ પોતાની માતા જ્ઞાનવતી અને પિતા શાંતનુને લઈ અને નીકળ્યા હતા. હવે કલ્પના તો કરો કે બંને જણા મા બાપને લઈને નીકળ્યા હશે. બંનેનું 50-50 કિલો વજન હોય તો 100 કિલો ઉપાડીને હજારો કિલોમીટરની પદયાત્રા કરાવી, આ સામાન્ય વાત છે? એ શ્રવણે પોતાના મા બાપને કાવડમાં બેસાડીને લઈ ગયા અને યાત્રા કરાવડાવી. આજે માતૃભક્તિ માટે, પિતૃભક્તિ માટે શ્રવણ આદર્શ કહેવાય છે. એ શ્રવણની ભારતની ભૂમિ ઉપર આજે 386 કરતાં પણ વધારે ઘરડા ઘર છે, અને 80 લાખથી પણ વધારે વૃદ્ધો વૃદ્ધાશ્રમની અંદર રહે છે. કેમ આ બધા પ્રશ્નો બને છે? આજે કેટલાય પરિવારની અંદર મા બાપને દીકરા દીકરીઓ સાચવતા નથી. 85 વર્ષના કાકા અમદાવાદની અંદર સંતો એક ઘરે પધરામણી કરતા હતા શાહીબાગ વિસ્તારની અંદર, અને બાજુના ઘરમાંથી આવ્યા અને સંતો પાસે રડવા માંડ્યા. રડતા રડતા એણે દાસ્તાન પોતાની કીધી કે સ્વામી, મારી 45 લાખ રૂપિયાની મિલકત હતી, એ 3 દીકરા વચ્ચે વેચી દીધી. આજે 3 દીકરામાંથી એક દીકરો પણ મને રાખવા માટે તૈયાર નથી. મારા નાના દીકરાને ત્યાં આગળ હું રહેતો હતો, અને નાના દીકરાના ઘરની અંદર હું રહેતો હતો, મને ડાયાબિટીસ, એટલે મારી નાના દીકરાની વહુને મેં કીધું કે મને ડાયાબિટીસ છે તો એ પ્રમાણે અલગ રસોઈ બનાવી આપ.
તો એણે છણકો કર્યો કે પેલા બે મોટા જણા જલસા કરે છે અને તમે અહીંયા મારા માથે પડ્યા છો, જાઓ નીકળી જાઓ. મારો નાનો દીકરો અને એની વહુ બંને જણાએ મને ધક્કા મારીને પહેરેલા લુગડે બહાર કાઢી મૂક્યો. અત્યારે હું મારા મોટા દીકરાનો નાના દીકરો એટલે કે મારા પૌત્રને ત્યાં આગળ રહું છું અને રોજના નાવાના 10 રૂપિયા અને જમવાના 25 રૂપિયા એટલે કે 35 રૂપિયા રોજના ચૂકવું છું. એ ભાઈ રડવા માંડ્યા. સંતો એને આશ્વાસન આપ્યું કે તમારે કંઈ મદદની જરૂરિયાત હોય તો કહેજો, અમે સંસ્થા તરફથી તમને મદદ કરશું. ત્યારે પેલા કાકા રડતા રડતા બોલ્યા, સ્વામી પેટના જણ્યા જ પોતાના ન રહે તો પારકાની શું અપેક્ષા રાખવી. આ પરિસ્થિતિ છે આજની, આ બને છે, આ વાસ્તવિક બનેલા પ્રશ્નો છે. મેં રાજકોટમાં પ્રસંગ જોયો છે એક સત્સંગી પરિવારના ઘરની અંદર. સત્સંગી પરિવાર પણ બાકાત નથી, ક્યારે ગર્વ લેવા જેવો નથી. એના ઘરની અંદર પ્રસંગ શું બન્યો, એક આપણા સન્નિષ્ઠ હરિભગત છે, એમના દીકરાના લગ્ન થયા, લગ્ન પછી એક સંતાન થયું. પેલી વહુએ આવીને ખબર નહીં એવી ચાવી ટાઈટ કરી અને પેલો છોકરો જુદો રહેવા જતો રહ્યો. આને પ્રશ્ન નહોતો, જુદો રહેવા ગયો કાંઈ વાંધો નથી, પણ કે નહીં કે કયા કારણથી જુદો રહેવા જાય છે. એમાંય વાંધો નહીં, કદાચ રજૂઆત ન કરે તો કાંઈ નહીં. મેં જોયું છે લિટરલી કોઠારી સ્વામીની ઓફિસમાં આ હરિભગત ઊભા હોય અને પેલો છોકરો રોજ સવારે દર્શન કરવા માટે આવે છે, જાય અંદર દર્શન કરવા માટે, પણ પોતાના બાપની લેશ માત્ર નોંધ ના લે, ઓળખતો જ ના હોય ને એવું બિહેવિયર કરે અને બાજુમાંથી કોઠારી સાહેબ પગે લાગી નીકળી જાય. એના બાપ સંતોની ઓફિસમાં ચોધા આંસુએ રડે કે સમજાતું નથી કે આને શું પ્રશ્ન છે, પણ બોલે જ નહીં કાંઈ. સંતોએ કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, એ કે તમને આ બધામાં ખબર ન પડે, અમારું જુદું તંત્ર ચાલે. બોલતો જ નથી, આવો ઝાંગડ જેવો છે, બોલે જ નહીં કાંઈ. એટલે પછી આ થોડા સમય પછી આને તો સ્વસ્થ થઈ ગયા કે હવે જે છે સ્વીકાર વગર છૂટકો નથી. હમણાં થોડા સમય પહેલા આ દીકરાની એટલે કે આ હરિભગતની પત્નીને કેન્સર હતું લાસ્ટ સ્ટેજનું અને એની અંત અવસ્થા હતી, બીમાર હતા. એટલે આ હરિભગત એના દીકરાના ઘરે ગયા અને ઘરે જઈને કીધું કે હું તને કહું છું, તું છે ને તારી માની છેલ્લી અવસ્થા છે, એને તને મળવાની ઈચ્છા છે, તો એકવાર તું મળી જા આવીને, એની એકવાર મળવાની ઈચ્છા છે. ત્યારે પેલા છોકરો શું બોલ્યો, જોજો આમ આપણું આમ હૃદય બેસી જાય ને એવું વાક્ય બોલ્યો છે. એ છોકરો કે હું રાત જોઉં છું મારી માં મરે નહીં, ફટાકડા તૈયાર જ રાખ્યા છે. અને પેલા બાપને કાપે તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ ને ચૂપચાપ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગયા અને ઘરે આવીને એમના પત્નીને કીધું, તારો દીકરો તારા માટે આ અપેક્ષા રાખે છે. પેલી બાઈ મરણ પથારી ઉપર પડી છે, એમાંથી ઊભી થઈ, દુકાને ગઈ, ફટાકડા લઈ આવી અને ફટાકડા લઈ આવીને પેલાના ઘરે આપીને કીધું કે મારા માટે તો તું તારા પૈસા ખર્ચીને ફટાકડા ફોડીશ, પણ તારો દીકરો તો તારા માટે પૈસા ફટાકડાના નહીં ખર્ચે, હું તને અત્યારથી આપતી જાઉં. એમ કરીને બાઈ પાછી આવી અને આવીને અત્યારે બાઈ ધામમાં ગયા. હમણાં જ મને ખબર પડી કે એ છોકરો એની માના અગ્નિ સંસ્કારમાં પણ ગયો નથી. શું પ્રશ્ન હોય છે, વર્ષોથી નાનપણથી મોટા થઈને તમને સાચવ્યા હોય, કેટલા 1000 વાર તમે નાના હતા ત્યારે એક એક પ્રશ્ન પૂછ્યા છે, ત્યારે મા બાપે શ્રદ્ધાથી જવાબ આપ્યા છે. અને આપણી મોટી ઉંમરે મા બાપ આપણને કંઈક પ્રશ્ન પૂછે તો એને કેમ જવાબ નથી આપી શકતા, કેમ આપણે સ્વભાવ સહન નથી કરી શકતા. નાના હતા પેટમાં 9 મહિના સુધી માએ ગર્ભની અંદર રાખ્યા, તમને પોતે ભીનામાં સૂઈને તમને કોરામાં સુવડાવ્યા છે. કેટલા સ્વભાવ, કેટલી પ્રકૃતિ, કેટલી બહારના કોક માણસને કોક છોકરાને મારી આવતા ત્યારે મા બાપ આપણો પક્ષ રાખતા હતા. તો નાના નાના સ્વભાવ કદાચ મોટી ઉંમરે મા બાપના નડે ત્યારે સહજ સાચવજો તો જીવનમાં કંઈક પામી શકાશે. આ મોટા મોટા અત્યારે પ્રશ્ન છે, સંતાનો મા બાપને સમજી નથી શકતા અને મા બાપ સંતાનને નથી સમજી શકતા. આવા પરિસ્થિતિ વિપરીત જીવનની અંદર સર્જાય છે. ચરોતર ભૂમિની અંદર આણંદની અંદરથી એક મેગેઝિન બહાર પડે છે, એમાં 2000ની સાલની અંદર એક પ્રસંગ આવ્યો હતો કે એક છોકરાને પોતાની વિધવા માએ એને પાળી પોષીને મોટો કર્યો, એને ઉંમરમાં મોટો કર્યો, એને ભણવા માટે મોકલ્યો બહાર બીજા સેન્ટરની અંદર. આના લગ્ન થયા, ભણ્યો કર્યો, સારું પૈસા કમાતો થયો, પણ એની નવી આવનાર પરણેતરે વહુએ આવીને કીધું કે તું પહેલાં તારી માને ઘરડા ઘરમાં મોકલી દે તો જ હું તારા ઘરમાં આવીશ. એટલે આણે શરત પહેલી જ મૂકી. એટલે બીજો પેલા આણે લવ મેરેજ જેવું કર્યું હતું, એટલે એને પ્રશ્ન હતો કે હવે શું કરવું. એટલે છોકરીને રાખવી તો ખરી, એટલે એની માને સમજાઈ પટાઈને એને મોકલી દીધી. માએ બિચારીએ માની લીધું કે વાંધો નહીં હું જઈશ, ઘરડા ઘરમાં જતી રહી. થોડા દિવસો પસાર થયા, થોડા વર્ષો પસાર થયા. એક વખત આ છોકરાનો જન્મદિવસ આવ્યો, છોકરાની ઉંમર 30 વર્ષની અને જન્મદિવસ આવ્યો. ઘરડા ઘરમાંથી સવારે 7 વાગે આની માએ ફોન કર્યો અને ફોન કરીને આને છોકરાને જગાડ્યો કે કોણ બોલો છો. એ કે બેટા તારી માં બોલું છું. ત્યારે પેલા છોકરો એકદમ અકળાઈને છણકો કરીને કહે છે કે અત્યારે સવારમાં શું ફોન કર્યો, ખબર નથી પડતી, મારી ઊંઘ બગાડો છો. એ કે બેટા આજે તારો જન્મદિવસ છે ને એટલે તને વિશ કરવા માટે ફોન કર્યો છે. ત્યારે પેલો છોકરો શું બોલે છે, એ કે જન્મદિવસ અત્યારે સવારમાં વિશ કરવાનો, મારી 15 મિનિટની ઊંઘ ખોટી કરી. આવું વાક્ય જ્યારે બોલ્યા ત્યારે એની માં બોલી કે બેટા આજે તો તારી ખાલી 15 મિનિટની ઊંઘ બગડી છે, પણ આજથી 30 વર્ષ પહેલા જ્યારે તું જન્મ્યો ને ત્યારે મારી આખી રાત બગડી હતી, એ તને ક્યાં ખબર છે. પોતાની માએ દુઃખો વેઠ્યા છે, કષ્ટો વેઠ્યા છે, પણ એ સંતાનો જાણી નથી શકતા.
તો આ બને છે. યાદ રાખજો, કદાચ ગમે તેટલી ભક્તિ કરતા હઈશું, સત્સંગ કરતા હઈશું, પણ આપણે આપણા મા બાપને જીવનમાં નહીં સાચવ્યા તો આ ભગવાનને સંત ક્યારેય રાજી નહીં થાય. એટલે ઘરની અંદર મા બાપની સેવા શુશ્રૂષા કરજો. શિક્ષાપત્રી રોજ વાંચીએ છીએ. મહારાજે લખ્યું છે, આજ્ઞા કરી છે કે પ્રત્યેક સંતાને પોતાના મા બાપની જીવન પર્યંત સેવા કરવી જોઈએ, આવું લખ્યું છે. પણ નાના મોટા સ્વભાવના ઝઘડાએ કરીને સમસ્યાઓ ઘરની અંદર, પરિવારની અંદર ઊભી થાય છે. આજે સંતાનોના પણ એટલા જ પ્રશ્ન છે. ખાલી મા બાપના પ્રશ્ન છે એવું નથી. આજે સંતાનોને કંઈ કહી શકાતું નથી, કંઈ બોલી શકાતું નથી. આજે પરિસ્થિતિ વિપરીત જ છે. અમેરિકાની અંદર એક હરિભગતા સંતો પાસે આપણે ઘણીવાર પ્રસંગ સાંભળ્યો છે કે અમેરિકાની અંદર એક ઘરની અંદર છોકરી રાત્રે 2 વાગે મોડી આવી. એની માએ પૂછ્યું કે કેમ મોડી આવી? તો પેલી છોકરી કે માઇન્ડ યોર બિઝનેસ, હું મારું જીવન સંભાળું, તમે તમારું સંભાળો, મારામાં બહુ દખલગીરી નહીં કરવાની. એની માએ પ્રેશર સાથે પૂછ્યું, બોલ ક્યાં ગઈ હતી? પેલી છોકરીને ટોર્ચરિંગ જેવું લાગ્યું, અંદર ગઈ, 911 નંબર દબાયો અને તાત્કાલિક અમેરિકાની ધરતી ઉપર 911 દબાવો એટલે પોલીસ આવે. ઘરમાં પોલીસ આવી રાત્રે 2 વાગે. પૂછ્યું કે કોણે ફોન કર્યો? તો પેલી છોકરી કે મેં ફોન કર્યો હતો. કેમ? એ કે મારી મમ્મીને કહી દો મને ટોર્ચરિંગ કરે છે, એને ઉપાડીને લઈ જાઓ. અને અંધેરી નગરીન ગંડુસેર રાજા, પેલી માને રાત્રે 2 વાગે પેલા લોકો અરેસ્ટ કરીને લઈ ગયા અને 2 દિવસ સુધી જેલમાં રાખીને $500 દંડ કર્યો, $500 દંડ કર્યો. હવે આવું પણ બને છે. કંઈ કહી શકાતું નથી, કંઈ બોલી શકાતું નથી. તો મા બાપ અને સંતાન વચ્ચેના પણ નાના મોટા પ્રશ્નો આવી રીતે બન્યા કરે છે. વાંકાનેરની અંદર એક છોકરો બાપા પાસે આવ્યો અને સ્વામીને એને બાપની હાજરીમાં કહે છે કે સ્વામી મારા બાપને સમજાવી દો, મારો બાપ નોનસેન્સ છે. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે એક વાક્ય બોલ્યા. સ્વામી કે તને મોટા કરવામાં એમની સેન્સ ખર્ચાઈ ગઈ એટલે હવે નોનસેન્સ જ કહેવાય ને. સ્વામી કે નાનપણથી તને મોટો કર્યો એટલે બધી સેન્સ ખર્ચાઈ ગઈ છે, હવે નોનસેન્સ જ કહેવાય ને. આવા પણ પરિવારની અંદર પ્રશ્નો બને છે. તો આ મા બાપ અને સંતાન વચ્ચેના પ્રશ્નો બન્યા કરે છે. તો આજે આપણે મા બાપ તરીકે જીવનની અંદર જાગૃત બનવાનું, સંતાન તરીકે આપણે જો બનતા આપણે હોઈએ તો મા બાપને સાચવવાની સેવા પણ આપણે કરવાની, તો પરિવારની અંદર આ સમસ્યા ટળી શકશે. આજે તમે એવું માનો છો કે તમારા મા બાપને તમે નહીં સાચવો ને તો જીવનમાં ક્યારેય પ્રોગ્રેસ નહીં થાય. આપણે જો સાચવતીશું તો આપણી પેઢી આપણને સાચવશે. સંતો પેલો પ્રસંગ કહે છે ને કે એક ભાઈ પેલા ઘરમાં વડીલ વ્યક્તિ હતા તો બહુ કચકચ કર્યા કરતા, એટલે એને છે ને પેલા ઘરડા ત્યાં ઘરની બહાર સીડી નીચે એક રૂમ હતી, એ રૂમની નીચે રાખી દીધા. ત્યાં ગોખલા જેવું હતું, ત્યાં પથારી પાથરી દીધી અને પેલા બાબાને કહી દીધું કે તમારે ઘરમાં પ્રવેશ નહીં કરવાનો, તમારે જે કંઈ પણ જોઈતું હોય ને આ ઘંટડી વગાડજો. ઘંટડી વગાડશો ને એટલે મારી પત્ની તમને જે જોઈએ એ આવીને આપી જશે. અને પેલા બાબા રોજ ઘંટડી વગાડે કે મારે પાણી જોઈએ છે એટલે પાણી આપી જાય, ઘંટડી વગાડે, દવા જોઈએ છે દવા આપી જાય, જમવાનું જોઈએ છે જમવાનું આપી જાય. થોડા સમય પછી આ બિચારા વડીલ વ્યક્તિ બાબા છે મૃત્યુ પામી ગયા અને પછી બધું સાફસૂફી, અગ્નિ સંસ્કાર ને બધું 12મું 13મું પૂરું થયું ને બધી સાફસૂફી ચાલતી હતી. એટલે ઘરમાં પેલો ખાટલો હતો એ જુદો કર્યો અને પેલો ચાદર ઓછાડ ને બધું જવા દીધું. પણ પેલા ભાઈ છે ઘરની અંદર, આ દીકરો એ શોધ્યા કરે કંઈક. તો પેલા એને શોધતા શોધતા એની ઘરવાળીને પૂછ્યું કે આ ભાભાને આપણે ઘંટડી આપી હતી એ ક્યાં ગઈ? તો પેલી પત્ની કે મને ખબર નથી. ત્યાં પેલો ચિંટુડો દોડતો દોડતો આવ્યો કે પપ્પા એ ચિંતા ના કરો, એ હાચવીને રાખી દીધી છે. એ કે ક્યાં રાખી છે? કે તિજોરીમાં. એ કે કેમ તિજોરીમાં ઘંટડી શું કરવા મૂકી? એ કે તમે વડીલ થાવ ત્યારે મારી ઘંટડી ખરીદી ના પડે ને એટલા માટે. તમે એવું માનો છો કે તમે તમારા મા બાપને નહીં સાચવો તો તમે સુખી રહી શકશો? તમારી નેક્સ્ટ જનરેશન તમારા ઉપર પ્રહાર કરવા માટે તૈયાર જ છે. એ બધું જ જોવે છે, એને બધી જ ખબર છે. તો પરિવારની અંદર આ કુટુંબના પ્રશ્નો આ આપણને નડે છે. કદાચ આજે વિશ્વની અંદર મોટા મોટા પ્રશ્નો છે. આ અન્ના હજારી ભ્રષ્ટાચારનો ઝંડો લઈને નીકળ્યા છે. ભ્રષ્ટાચારનો અત્યારે દુનિયામાં મોટા મોટો પ્રશ્ન છે. પર્યાવરણનો અત્યારે મોટા મોટો પ્રશ્ન છે. આર્થિક મંદી એ પણ વિશ્વનો મોટા મોટો પ્રશ્ન છે. ભૂકંપ, સુનામી આ બધું જ વિશ્વની અંદર આવે છે, એ પણ મોટા મોટા પ્રશ્ન છે. પણ એ બહુ પ્રશ્નો આપણને નડતા નથી. 8.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ જાપાનમાં આવે ને તોય આપણે દાળ ભાત ખાઈને ગોદડા મોઢું નાખીને હોઈ જઈએ છીએ. એમાં આપણને બહુ નડતું નથી. પણ ઘરમાં જો સુનામી આવશે ને ભૂકંપ આવશે ને તો પ્રશ્ન થશે, તો ઊંઘ હરામ થઈ જશે, ખાવાનું નહીં ભાવે. તો આ બધી જ પ્રકારની સમસ્યાઓ છે એ આપણા જીવનની અંદર નડે છે. એને કરીને માણસ પોતે દુઃખી થાય છે, પરિવારના સભ્યો પણ દુઃખી થાય છે. આ બધી સમસ્યાઓનું સમાધાન આપણે આપણા જીવનની અંદર પ્રાપ્ત કરવાનું છે. એ સમાધાનની અંદર પ્રથમ શરત એ છે કે ક્યારેય પણ કોઈ પણ બાબતની અંદર તમે પ્રસંગ સાંભળ્યા પછી ઝડપી નિર્ણય ના કરી નાખો, તો સમસ્યાનું તમને સમાધાન મળશે. નક્કી ના કરી નાખો તરત જ કે આવું જ હશે. ઘણીવાર આપણે સાંભળીએ છીએ, ઘણીવાર આપણે જોઈએ છીએ એવું વાસ્તવિક પરિસ્થિતિમાં નથી પણ હોતું. આવું બને છે ક્યારેક. નક્કી શા માટે કરી નાખો છો? શંકા કુશંકાના મેલ ના ચણો, પત્તાના મેલ ના ચણી નાખો. પહેલાં ઊભા રહીને જુઓ, તપાસ કરો
1980ની સાલની અંદર આપણા દિલ્હી અક્ષરધામના કોઠારી આત્મ સ્વરૂપ સ્વામી બાપા ભેગા આફ્રિકા ગયા હતા અને ત્યાં આગળ બાપા સાથે કંઈક મહાપૂજા કરવા માટે નારાયણભાઈ જોશી નામના એક વ્યક્તિ એ ત્યાં આગળ બાપા સાથે પરદેશમાં ગયા હતા મહાપૂજા કરાવવા અને બહુ સરસ મહાપૂજા કરાવી. પ્રમુખ સ્વામી મહારાજે મહાપૂજા પછી આશીર્વાદ પછી જાહેરાત કરી માઇકમાં કે આ નારાયણભાઈ આવ્યા છે અમારી સાથે, બ્રાહ્મણ છે, તો પ્રત્યેક હરિભક્તો એમને દક્ષિણા આપજો, બ્રાહ્મણ છે એટલે. અને જાહેરાત બાપાએ કરી. હવે બાપા જાહેરાત કરે પછી કોઈ બાકી રાખે? સ્ટેજ ઉપર મોટી થાળી લઈને બેઠા અને પ્રત્યેક હરિભગત આવે. આપણે જેમ દેશની અંદર રૂપિયાનું ચલણ છે ને એમ ત્યાં શિલિંગનું ચલણ છે. એટલે લાઈનમાં બધા એક પછી એક આવતા હતા. કોઈ હરિભગત આવીને 100 શિલિંગ મૂકતા હોય ને દક્ષિણામાં, તો આ શું કે 125 શિલિંગ મૂકો ને, વધારે માગે. કોઈ 125 મૂકે કે 150 શિલિંગ મૂકો ને, વધારે જ માગ્યા કરે. એટલે આત્મ સ્વરૂપ સ્વામી કે મારા મનમાં એવું મનમાં થયું કે હારો આ બામણ એ કે આમ આવો ટૂંકો જીવ એ કે હરિભક્તો બાપાના વચને કરીને આટલા રૂપિયા તો આપે છે, પછી વધારે માગવાની શું જરૂરિયાત છે? બધા પાસે એક એક હરિભગત જેટલા સભા બેઠા હતા ને એની પાસે વધારે પૈસા મુકાવડાવે. એટલે આત્મ સ્વરૂપ સ્વામી કે મારા મનમાં એના પ્રત્યે એટલી બધી ઘૃણા થઈ ગઈ ને, હું સભામાંથી જતો રહેતો હતો પણ બાપાના દર્શન થતા ને એટલે ત્યાં આગળ ઊભો રહ્યો અને મેં જોયું સભામાં પ્રત્યેક હરિભક્તો પાસે રૂપિયા માગ્યા અને છેલ્લે આ હરિભગત નોટો કડકડતી ગણતા હતા. બાપા સ્ટેજ ઉપર હતા. આત્મ સ્વરૂપ સ્વામી કે મારા મનમાં એમ થયું કે હારો આ બામટો બધા રૂપિયા લઈ જશે હરિભક્તોના. આવું મનમાં પ્રશ્ન થયો. પણ કે હું બાપાની બાજુમાં ઊભો હતો અને એ જ વખતે નારાયણભાઈ ઊભા થઈને આવ્યા અને બાપાને પંચાંગ પ્રણામ કરીને બોલ્યા કે સ્વામી, તમે જ્યારે માઇકમાં જાહેરાત કરી કે હરિભક્તો બધા આ નારાયણભાઈને પૈસા લખાવજો, દક્ષિણા આપજો, ત્યારે મેં મનોમન એવો સંકલ્પ કર્યો હતો કે હરિભક્તો પાસેથી જેટલા રૂપિયા આવે ને એટલા મારા ઘરના બીજા નાખીને બધી મારે મંદિરમાં સેવા લખાઈ દેવી છે. હવે આત્મ સ્વરૂપ સ્વામી કે એ વખતે જો હું ખસી ગયો હોત તો મને કાયમ માટે પ્રશ્ન ના રહી જાત કે આ વ્યક્તિ પેલો બામણ ચોર લઈ ગયો તો ને જ, તો એને શંકા કુશંકા રહ્યા જ કરે, કાયમ માટેના પ્રત્યે પૂર્વગ્રહની આંટી બંધાઈ જ જાય. તો દરેક વખતે આપણે જે જોઈએ છે ને સાચું નથી હોતું. તો પરિવારમાં આ સિદ્ધાંત અપનાવજો. દરેક વખતે તમને કોઈ કઈ આવીને કહી જાય અથવા તમને કંઈ મનમાં દેખાય તો પૂછી લો, સ્પષ્ટતા કરી લો, ઝડપી નિર્ણય ના કરી લો. રસ્તા ઉપર ચાલતા હોઈએ છીએ ને ત્યારે ટ્રાફિકના સિગ્નલ આવે છે, 3 લાઇટ આવે છે, લાલ લાઇટ, પીળી લાઇટ અને લીલી લાઇટ. આ 3 લાઇટ આવે છે. એ 3 લાઇટનો સિદ્ધાંત એ છે સ્ટોપ, લુક એન્ડ ગો. લાલ લાઇટ થાય એટલે ઊભા રહેવાનું, પીળી લાઇટ થાય એટલે જોવાનું ઝીબ્રા ક્રોસિંગ પર કોઈ ચાલે છે, અને લીલી લાઇટ એટલે ગો. આ સિદ્ધાંત જીવનમાં અપનાવવા જેવો છે. કોઈ પરિવારના સભ્યો માટે કે સગા સંબંધી માટે કહી જાય તો ઊભા રહો, સ્ટોપ, જુઓ ખરેખર સાચું છે કે નહીં. અને સાચું હોય ને તો કોઈ વડીલ વ્યક્તિને કે પ્રતિષ્ઠિત વ્યક્તિને કહી દો જે તમારા પ્રશ્નનું સમાધાન લાવી શકે એવા. બહાર ગાગા ના કરો. તો આ પ્રશ્ન નડે છે, પરિવારમાં ઝડપી નિર્ણય થઈ ગયો ને તો ભલભલા પરિવાર વિખવાદ સર્જાયો છે. કેટલાય પરિવાર છૂટા પડી ગયા છે. તો ક્યારેય આપણા પરિવારની અંદર જીવનની અંદર આવું ન બને. ઝડપી નિર્ણય કરીને આપણે ક્યારેય સમસ્યાઓ ઘરની અંદર ઊભી ન કરી શકીએ. એની માટે આ સમસ્યા, આ પ્રશ્નનું સમાધાન પહેલી શરત પૂર્વ એ છે કે ક્યારેય નક્કી ના કરી નાખો. ડૉક્ટર સ્વામી ઘણીવાર કહે છે કે આપણને કોઈ વ્યક્તિ પરિવારના કે અન્ય વ્યક્તિનું કંઈક દેખાયું, એ વખતે વિચાર કરો કે એ વ્યક્તિમાં આપણને જે દોષ દેખાય છે એવો આપણા જીવનની અંદર હતો નથી. તો આપણે એવો વિચાર કરો કે આગળ પૂર્વે આપણા જીવનમાં એવો દોષ હતો તો પણ નથી દેખાતો. તો પણ આપણે એક ત્રીજો વિચાર થઈ શકે કે ભવિષ્યમાં એવો મારા જીવનની અંદર દોષ આવશે તો એની શું ગેરંટી? તરત પાછા વળી જશો. એટલે ઝડપી નિર્ણય ક્યારેય નહીં થાય અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે છલકતી જ રહેશે. તો સમસ્યાનું પહેલું સમાધાન છે ઝડપી નિર્ણય ન કરવો. એ ઝડપી નિર્ણયની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું.